નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરવીન પઠાણ અને જનાદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. નિહાળીએ 50 મોટા સમાચાર જનાદેશ એક્સપ્રેસમાં. કહ્યું તમને ચીન પૈસા આપે છે. બાઇડને કહ્યું પત્ની ગર્ભવતી હતી છતાં તમે પોર્ન સ્ટાર સાથે સંબંધો બનાવ્યા. વહેલી સવારે ટર્મિનલ 1 ની છત તૂટીને પાર્ક કરેલી ગાડીઓ પર પડી અનેક લોકો ફસાયા. 6 ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા. BAOUની ડિસેમ્બર 2019થી શરૂ કરેલી શૈક્ષણિક મુહિમ વધુ એક ડગલું આગળ વધી ફક્ત ડિગ્રી જ નહીં પ્લેસમેન્ટમાં પણ મદદ કરશે. વરસાદ ખેંચી લાવતા વાદળ હજુ બંધાતા નથી. 24 થી 48 કલાક રાહ જોવી પડશે. સરખેજના પાન પાર્લરને સીલ કરી દેવાયું. ઠંડા પીણા ફરારીમાંથી કાન ખજૂરા નીકળ્યા. યુવક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું. આલ્ફર્ડ મોલાના 2 કર્મીઓ ખોટા વાઉચરથી 1 કરોડની ઉચાપાત કરી. દિલ્હીથી આવેલી ફ્લાઇટ રનવે પર પછાડતા કોકપીટમાં ખામી સર્જાઈ. થલતેજ અને સેટેલાઇટમાં 2 બિલ્ડરના બંગલામાંથી રોકડ રૂપિયા 23 લાખની ચોરી. બોપલમાં કારમાંથી 1140 બોટલ દારૂ પકડાયો. 2ની ધરપકડ કરાઈ. હરણી બોટકાંડમાં VMC કમિશનરના રોલના રિપોર્ટ સામે SCનો વાંધો. કહ્યું શું કમિશનરે સહી કરતા પહેલા કોન્ટ્રાક્ટ જોયો નહીં. કમિશનરને બચાવવા પ્રયત્ન કરવામાં આવ્યો. અમદાવાદમાં વૃક્ષારોપણ કરવા ગયેલા કોર્પોરેટરના લોકોએ ઉઘડો લીધો. ઊભી પૂંછડીએ ભાગવું પડ્યું. બનાસકાંઠા, સુરેન્દ્રનગર, કચ્છ, વડોદરા, ભાવનગર સહિત 15 જિલ્લાઓમાં યેલો તો આ 10 જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ. ગુજરાતમાં પહેલીવાર સુરતમાં ગરબાની જગ્યા માટે હરાજી થઈ. ખેલૈયાઓના 25 ગ્રુપ જોડાયા. હથનુર પ્રકાશા ડેમમાંથી પાણી છોડાતા ઉકાઈ ડેમમાં 6400 ક્યુસેક નવું નીર આવ્યું. સપાટી 305.47 ફૂટે પહોંચી. રાજ્યમાં જંત્રીનો દર વધારીને બજાર ભાવ જેટલો કરાશે. ડ્રગ્સ લેવા 10 લાખના ઘરેણા ગીરવે મુકાયા. પરિવાર દુશ્મન લાગતો. માતા નશા મુક્તિ કેન્દ્રમાં લઈ ગઈ અને જીવનનો ટર્નિંગ પોઈન્ટ હતો. પૂર્વ ડેપ્યુટી મેયર નીરવ શાહે 10 કરોડ વ્યાજે આપ્યા હતા. સુરત સિવિલમાં રોષે ભરાયેલા યુવકે જાહેરમાં 2 બાળક અને પત્નીને ફટકા ઝીંક્યા. પોલીસ ચોકીને સામે વિડીયો વાયરલ. આરોપીને પકડવા મારી પાસેથી PSI રસિકા ચુડાસમાએ 1.55 લાખ લીધા. મેં સોનું વેચીને પૈસા ભેગા કર્યા હતા. કમાટીબાગ એમ્યુઝમેન્ટ પાર્ક સહિત 3 ગેમ ઝોન પરવાનગી વિના 11 વર્ષ સુધી ધમધમ્યા. તરસાલીમાં વિરોધ વચ્ચે હાઉસિંગ બોર્ડના 312 ઘરના વીજ અને ગટર જોડાણા કપાયા. સરદાર પટેલ શાકર માર્કેટમાં છૂટક વેચાણ કરતા વેપારીઓ સામે પગલાં ભરવા માંગ. રાજકોટમાં 3 વર્ષીય માસૂમે પાર્કિંગમાં લિફ્ટ નીચે દબાઈને જીવ ગુમાવ્યો. ચીસ સાંભળી લોકો પણ દોડી આવ્યા. 10 ગામના લોકો જીવનના જોખમે પાણીમાં ચલાવવા મજબૂર. રાજકોટના ઉપલેટા પંથકમાં મોજ નદી પરનો કોઝવે ધોવાતા સ્થાનિકો દ્વારા રામધૂન બોલાવી સૂત્રોચ્ચાર. ગુજરાતમાં ઓટો પાર્ટ્સમાં રાજકોટનો દબદબો. ડિફેન્સ નેવીના પાર્ટ્સ બનાવવા તૈયારી. એક્સપર્ટ ઇન્સેન્ટિવ વધારો. GST દર ઘટાડો. ઉદ્યોગપતિ. ગરમીથી ત્રસ્ત ભાવેણા પર મેઘરાજાની એન્ટ્રી. 1.5 ઇંચ વરસાદ વરસ્યો. આખલાના પેટમાંથી 25 કિલો કચરો નીકળ્યો. વર્ષની એકમાત્ર આંગારંકી સંકટ ચતુર્થી કરવા હજારો ભક્તો ઉમટી પડ્યા. ચાની કેટલી પર બન્યો ક્લાસ 1 અધિકારીના અપહરણનો પ્લાન. એ 30 મિનિટથી થ્રિલર કહાની. ગાંધીનગરથી વિજાપુર રોડની બંને સાઈડ 4 ફૂટ ખોદેલા ખાડા. આળસના અભાવે જીવલેણ બનશે. સ્કલ્પચર તૈયાર કરવામાં આવ્યા. સ્ટોન અને માર્બલના સ્કલ્પચર શહેરના બ્યુટિફિકેશન માટે ઉપયોગમાં લેવાશે. મોરબીમાં ટીમ ત્રાટકી. રાંધણ ગેસના વેપલા પર ધોંસ.
મોરબીમાં વેપારી પિતા પુત્ર સહિત 3 પર 5 શખ્સોનો ખૂની હુમલો. મોડાસાના યાર્ડના વેપારી એસોસિએશનના પ્રમુખનો ઝેરી દવા પી આપઘાત. ડાલાની ટક્કરે 12 વર્ષીય બાળકીનું ઘટના સ્થળે મોત થયું. રામલીલા એક્ટર ગુલશન દેવૈયાએ શૂટિંગનો કિસ્સો જણાવ્યો. રણવીરસિંહનો રહ્યો ભાવુક બોલ્યો. ઇમોશનલ સીન જોઈને એક્ટર રડતો હતો. અભિનેત્રીને પગમાં ગંભીર ઈજા થઈ. હોલીવુડ ફિલ્મ ધ બલ્બના સેટ પર શૂટિંગ દરમિયાન ઘટી દુર્ઘટના. બોરિંગ ફાસ્ટ હાફ અને નબળાની સ્ક્રીન પ્લે હોલીવુડ લેવલના વીએફએક્સ બચાવ્યા બિગ બી અને પ્રભાસની એક્શન સિક્વન્સ જોરદાર. આયુષ્યમાન તેની પત્ની તાહિરાની ફિલ્મનું પ્રમોશન કરતો જોવા મળ્યો. અનંત અંબાણીએ અક્ષય કુમારના ઘરે જઈને કંકોત્રી આપી. એક્ટ્રેસ સીમા કપૂરે જણાવી દર્દનાક આપવીતી બોલી. બાળ શોષણનો ભોગ બની હતી. પ્રેમમાં દગો મળ્યો. આત્મહત્યાના વિચારો આવતા હતા. 8 ફિલ્મ બની જ શકી નહીં. રાષ્ટ્રપતિના સંબોધન સમયે મણિપુર પર નારા લાગ્યા. મૂળભૂત બહુમતી સરકાર બોલ્યા તે વિપક્ષે વિરોધ કર્યો. ત્રીજા દિવસની મોમેન્ટ. વહેલી સવારે ટર્મિનલ 1ની છત તૂટીને પાર્ક કરેલી ગાડીઓ પર પડી. એકનું મોત, 5 ઘાયલ. અનેક લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. હિમાચલ, ઉત્તરાખંડ, જે.એન્ડ.કે, લદ્દાખમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી. 29 જૂન સુધીમાં દિલ્હી પહોંચી શકે છે વરસાદ. 21 રાજ્યોમાં વરસાદનું એલર્ટ. અખિલેશ પીએમ પર કટાક્ષ કર્યો. કહ્યું સોંગોલને પ્રણામ કરવાનું ભૂલ્યા. અનુપ્રિયા પટેલનો જવાબ, જ્યારે સંસદમાં સ્થાપિત કરાયું ત્યારે ક્યાં હતા. કરોડપતિ ટ્યુટર્સ સુપર રિચ બાળકોને ભણાવવા માટે 3 કરોડ સુધી ફી ફ્લેટ. કાર અને ફ્લાઇટની પણ સુવિધા. નોકરી છોડવી જરૂરી નથી. બ્રિટનમાં ચૂંટણી પહેલા સુનક અને સ્ટારમર વચ્ચે તકરાર. પીએમએ વિપક્ષને પૂછ્યું, શું તમે તાલિબાન સાથે ડીલ કરી શકશો? જનતાને મૂર્ખ ના સમજો. સુનિતા વિલિયમ્સ અંતરિક્ષમાં ફસાયા. ખબર નહીં ક્યારે પૃથ્વી પર પરત આવશે. નાસાએ ત્રીજી વાર તારીખ જાહેર કરી. શું એલોન મસ્કની મદદ લેશે? વર્ક ટેસ્ટ પર પ્રશંસા ન થવાને લીધે અમેરિકા ઇંગ્લેન્ડમાં અડધા કર્મચારી ઘણી વખત તણાવગ્રસ્ત રહે છે. બર્નઆઉટના શિકાર પણ બની રહ્યા છે. સુનકનો પહેલો ચૂંટણીનો જુગાર ઊંધો પડી રહ્યો છે. હવે પાર્ટીની હાર નિશ્ચિત. બોલિવિયામાં સત્તા પલટવાનો નિષ્ફળ પ્રયાસ. સૈનિકોએ રાષ્ટ્રપતિ ભવનને ઘેરી લીધું. આર્મી જનરલે લશ્કરી વાહન સાથે ઘૂસવાનો પ્રયાસ કર્યો. ધરપકડ કરવામાં આવી. તો આ સાથે જ અત્યાર સુધીના સમાચારો સમાપ્ત થાય છે. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.